સરકારશ્રીના સ્વસ્થાયી સેવા સ્વચ્છોત્સવ અભિયાન 2025 અંતર્ગત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વાવ તાલુકાના શ્રી ધરણીધર મંદિર ઢીમા ગામ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે શ્રમદાન કર્યું હતું અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને સ્વચ્છતાનો મંત્ર આપ્યો છે। વડાપ્રધાનના જન્મદિવસને લઈને 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીના જન્મદિવસ સુધી સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે। પૂજ્ય મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના સ્વપ્નને આગળ વધારીને ત્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્ર સાથે સૌ કોઈએ અભિયાન જોડાયું છે। સ્વચ્છતા માટેનું માધ્યમ પ્રજા બને અને પ્રજા પોતે સ્વચ્છતા માટેનો સ્વભાવ બનાવે તે જરૂરી છે। અધ્યક્ષશ્રીએ ઢીમા ખાતે ભગવાન ધરણીધરના દર્શન કરીને વિસ્તારની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સરહદી વિસ્તાર માટે ઐતિહાસિક દિવસે રાજ્ય સરકારે ધરણીધર ધામને તાલુકા તરીકે જાહેર કરીને સ્થાનિક જનતાની વર્ષોની માગણીને પૂર્ણ કરી છે। આ સાથે જ વાવ થરાદને નવો જિલ્લો બનાવવા તથા અનેક નવીન તાલુકાની રચના કરીને સમગ્ર બનાસકાંઠા પાટણ વિસ્તારના વિકાસને વેગ આપ્યો છે। સરકારશ્રીના નિર્ણયથી સરહદી વિસ્તારના લોકોના શૈક્ષણિક આર્થિક અને સામાજિક વિકાસના નવા દ્વાર ખુલશે અને સરકારી યોજનાઓનો લાભ ઘર આંગણે ઉપલબ્ધ થશે। અધ્યક્ષશ્રીએ સરકારશ્રીના નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારનો સરહદી નાગરિકોના વતી આભાર વ્યક્ત કર્યો હતો। અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે આજે ધરણીધર ગામની અંદર સ્વચ્છતા માટે કામ કર્યું છે। સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા તમામ લોકોને અધ્યક્ષશ્રીએ અભિનંદન પાઠવ્યા છે। ઢીમા ખાતે સૌએ સાથે મળીને એક દિન એક ઘંટા એક સાથ સ્વચ્છ સૂત્રને અનુસરતા સામૂહિક શ્રમદાન કર્યું હતું। અધ્યક્ષશ્રીએ ઉપસ્થિતોને જણાવ્યું હતું કે આપણી આવતીકાલને સારી કરવી હોય તો આપણે શિક્ષણ, વ્યસન મુક્તિ અને સ્વચ્છતા જાળવવી પડશે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન હેઠળ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દેશવ્યાપી સ્વચ્છતા હી સેવા 2025 અભિયાનનું આયોજન કરવામાં આવેલું છે। ત્યારે અભિયાન અંતર્ગત સ્વચ્છોત્સવ નામે સ્વચ્છ ભારતના નવા પર્વનો શુભારંભ 17 સપ્ટેમ્બર 2025 થી 2 ઓક્ટોબર 2025 દરમિયાન કરવામાં આવેલો છે। આ કાર્યક્રમમાં વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, આગેવાન ગોવાનસિંહ ચૌહાણ, ડીડી રાજપૂત, સરપંચ માનાભાઈ રાજપૂત સહિત સંબંધિત અધિકારીઓ, મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે સ્વચ્છતાનો મંત્ર આખા દેશને આપ્યો છે। તેમના જન્મદિન નિમિત્તે એક પખવાડિયું સેવાકીય કાર્યો માટે પૂરો દેશ ઉજવી રહ્યો છે। પૂજ્ય મહાત્મા ગાંધીના સપનું હતું પૂરો દેશ સ્વચ્છ થાય અને સ્વચ્છતા માટેનું માધ્યમ પ્રજા બને, પ્રજા પોતે સ્વચ્છતાનો સ્વભાવ બનાવે। એ માટે આજે શેખ સરહદી વિસ્તારનું ધરણીધર ધામ આજે નવો તાલુકો જ્યારે રાજ્ય સરકારે જાહેર કર્યો છે ત્યારે બધા આજુબાજુના આગેવાનો, વડીલો બધાએ ભેગા મળીને સ્વચ્છતાનો સંકલ્પ કર્યો છે અને આજે ધરણીધર ધામની અંદર સ્વચ્છતાનું કામ કર્યું। હું સહયોગી જે બન્યા છે બધા મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું।